જો રેતી છે એ વાટકામાં ભરી અને જો આ રીતે અને આ રીતે અંક અને મૂળાક્ષર બનાવવાના છે. જો એક વાટકો ભરીને લઈને આવ્યા છે. સરસ, વેરી ગુડ. લઈ લો વાટકો હવે. વેરી ગુડ. ચલો એને બાજુમાં મૂકો. એને બાજુમાં જ મૂકવાનો. સરસ, લઈ લો વાટકો. વેરી ગુડ. ચલો, સરસ, વેરી ગુડ. અરે વાહ ભાઈ વાહ, સરસ, વેરી ગુડ. અરે વાહ ભાઈ વાહ, ઓલી કે મજા આવી ગઈ. સરસ, કેટલા મસ્ત અક્ષર થાય છે. એ ઠલવી નહીં દેવાનું બેટા, મૂકવાનું ધીમે રહીને. સરસ, નજીક નજીક, સાવ નજીક, જગ્યા નો રહેવી પડે. બિલકુલ, સરસ. ત્યાં નહીં આવે દેવાંશી, અહીં આવશે બોર્ડર ઉપર બેટા. લઈ લે, ભરી લે વાટકીમાં. હા ભાઈ વાહ, બગડો બની ગયો ને. સરસ. હવે બસ એક નાખી દો વાટકી ખાલી. ચલો, વેરી ગુડ. હવે તગડો બનાવીએ. ઉભા રહેજો. ચલો, એકડો અને બગડો લખ્યો. આ કઈ સંખ્યા બની? 10 ને 2 12. હા, પાડી દો બેટા, પાડી દો. ત્યાં જગ્યા હોય ને પાડી જ દેવાનો. સરસ. જો નાની ઢીંગલી ભાઈ નાનું વાટકું છે તેને આકારો બનાવવા માટે આપી દીધા. લંબચોરસ, ત્રિકોણ, ગોળ અને ચોરસ. અત્યાર સુધી જેટલા મૂળાક્ષર શીખ્યા 1 થી 10 અંક, નમગજ, વરસદ અને કબઅચ. જો રેતીના ઢુવાથી સરસ મજાની પ્રવૃત્તિ દીકરીઓએ સરસ મજાની. આપણે કેટલા મૂળાક્ષર શીખ્યા છીએ અત્યાર સુધી? બોલો તો. નમગજ, વરસદ, કબચ. બાલવાટિકાએ જોવા માટે આવ્યું. ચલો, આ શું લખો છો તમે? ક ઉપરથી શબ્દ બોલો તો. પછી કમળ. પછી ક ઉપરથી ચકલી આવે. બોલો, ક ઉપરથી કોયલ. પછી કમળ. પછી કાગડો, કાબર. પછી કોયલ. ચકલી એ ક ઉપરથી આવે. વચમાં ક આવે છે એટલે બોલ્યા. હા, કબૂતર આવી ગયું. પછી કડવા કડવા, કડવા કડવા, કડવા કડવા ખાય છે. ચલો, બહુ ઉપરથી શબ્દ બોલો. એક જ બોલો. બળદ. પછી બતક. ચલો, બકરી. ચલો, પછી અબજ, બેલ, બેગ, બેન્ડ, બેગ, બેન, બેન, બેગ. બધા આવી ગયા બેટા. ચલો, હજુ બહુ ઉપરથી બા, બા.
બરફ. 2 બાઘ. બાલ. શું બને છે હવે? અજગરનો ચલો અ ઉપરથી શબ્દ અજગર. પછી અંબાડી. 1 ચલો પછી આગ. પછી આગગાડી. આગ બેટા આગ. ચલો પૂરો કરો. 1 આંખ. અબજ. 6 પછી છીક. છાશ. પછી શું થાય? છાણા. છત. છત્રી. છે. છછુંદરનો છ. વેરી ગુડ બેટા. જો સરસ મજાના 1 થી શરણાઈનો શ બેટા 6. જો ત્યાં એકડાની બાજુ ઊભા રહો. હાલો જાઓ. ચલો હું બોલું છું એમ. ચલો ફટાફટ હાલો. ચલો 1 ધાર્મી. ચલો 2 3 4 ચોગડો ક્યાં છે? સરસ. 5 6 7 8 ઓલી ડોલ લઈ લો. અહીંયા 9 અને 10. ચલો 9 મ ગ જ. પછી વ ર સ દ. પછી આવ્યા ક બ અ છ. નમ ગજ વરસદ કબ અછ. જો દીકરીઓએ સરસ મજાના વાટકાથી રેતીના ડુવા બનાવી અને 1 થી 10 અંકો, આકારો અને મૂળાક્ષર અત્યાર સુધીના જેટલા એકમ ચાલી ગયા છે એ તમામ એકમના ગુજરાતી અને ગણિતનું પુનરાવર્તન રમતા રમતા બનાવી દીધું છે. જો 1 2 3 4